નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું વૃદ્ધ પેન્શન યોજના વિશે, જેમાં 50થી લઈને 60 વર્ષના લોકો, જે વૃદ્ધ લોકો છે, તો એમને દર મહિને 3000 રૂપિયા ડાયરેક્ટ એમના બેંક ખાતામાં જમા થશે. તો આ યોજનામાં કેવી રીતે લાભ લેવો, કેવી રીતે અરજી કરવી, તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો, અને જો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઇક કરી દેજો. સૌપ્રથમ વાત કરીએ મિત્રો, તો જીવનની જરૂરિયાતો પૂરી કરવા અને નાની મોટી બચત જે ચાલુ રાખવા માટે 50થી લઈને 60 વર્ષના જે વરિષ્ઠ નાગરિકો છે, તો એમના માટે સૌથી બેસ્ટ યોજના છે. અને આ યોજનામાં દર મહિને પેન્શન એ તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. આ યોજનાના દરેક સભ્યો જે આ યોજનાનો લાભ લઈ શકે છે, તે જેની ઉંમર 50થી 60 કે તેથી વધુ હોય, તો એવા દરેક સભ્યો લાભ ઉઠાવી શકે છે. અને આ યોજના એ પોસ્ટ ઓફિસની હોવાથી સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ કે આ યોજનામાં લાભ લેવા માટે કઈ પાત્રતા હોવી જરૂરી છે એમની વાત કરીએ, તો ભારતના રહેવાસી હોવા જરૂરી છે. 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિઓ જે યોજનાનો લાભ લઈ શકે છે. અને 50થી 60 વર્ષના જે નિવૃત્ત નાગરિક કર્મચારીઓ, જો ખાતું નિવૃત્તિ લાભો મળ્યાના 1 મહિનાની અંદર ખોલવામાં આવે, તો આ યોજનામાં લાભ લઈ શકો છો. તો મિત્રો, જે નિવૃત્તિ લાભો મળ્યાના 1 મહિનાની અંદર ખોલવામાં આવે, તો 50થી લઈને 60 વર્ષની વયના લોકો પણ આ યોજનામાં લાભ લઈ શકે છે. અને 50થી 60 વર્ષના જે નિવૃત્ત સંરક્ષણ કર્મચારીઓ નિવૃત્તિ પછી 1 મહિનાની રોકાણ શરત સાથે આ યોજનામાં લાભ લઈ શકે છે. ખાતા એ વ્યક્તિગત રીતે અથવા તો જીવનસાથી સાથે સંયુક્ત રીતે રાખી શકાય છે. તો મિત્રો, તમે અહીં જોઈન્ટ ખાતું પણ રાખી શકો છો. સંયુક્ત ખાતાઓમાં સંપૂર્ણ થાપણ પણ જે પ્રાથમિક ખાતાધારકને આભારી છે. ત્યારબાદ જોઈએ મિત્રો, તો સિનિયર સિટીઝન પેન્શન યોજનામાં ખાતું ખોલાવવા માટે 1000ના ડિપોઝિટથી ખાતું ખોલાવી શકો છો, અને મહત્તમ તમે 30 લાખ રૂપિયા સુધી જમા કરી શકો છો. આ યોજનામાં તમને 8.2% વ્યાજદર આપવામાં આવે છે. સિનિયર સિટીઝન યોજનાનો સમયગાળો જે 5 વર્ષનો હોય છે, અને તમે ઈચ્છો તો વધુ તમે 3 વર્ષ માટે લંબાવી શકો છો. આ યોજનામાં ખાતાધારકો જે વરિષ્ઠ નાગરિક બચત યોજના માટે લાભાર્થીને નોમિનેટ કરી શકે છે. તેથી જો ખાતાધારકનું ખાતું એ પરિપક્વ થાય તે પહેલાં મૃત્યુ થાય છે, તો તે નોમિનીને બાકીની રકમ એ મળવાપાત્ર થશે. તો મિત્રો, તમને આમાં 8.2% વ્યાજદર આપવામાં આવે છે, અને 5 વર્ષનો આ યોજના માટે સમયગાળો હોય છે. અને વધુ તમે ઈચ્છતા હો વધારવા માટે અથવા તો લંબાવવા માટે, તો તમે 3 વર્ષ વધુ લંબાવી શકો છો, અને ઓછામાં ઓછા તમે 1000થી આ યોજનામાં જે લાભ લઈ શકો છો. પોસ્ટ ઓફિસની સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ જે નિવૃત્તિ પછી સુરક્ષિત અને સ્થિર આવક મેળવવા માંગતા વરિષ્ઠ નાગરિકો માટે ખૂબ જ ફાયદાકારક છે. આ યોજનામાં તમે 5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરો છો, તો તમને દર મહિને 3700 રૂપિયા વ્યાજ જમા થશે. જો તમે તમારા નિવૃત્તિ ભંડોળમાંથી 5 લાખ રૂપિયાની રકમ આ યોજનામાં એકસાથે જમા કરાવો છો, તો તમને હાલના વાર્ષિક વ્યાજ છે 8.2% દરે કુલ 41000 વ્યાજ મળશે. આ વ્યાજ એ ત્રિમાસિક ધોરણે ચૂકવવામાં આવે છે, એટલે કે દર 3 મહિને 10,250 પ્રાપ્ત થશે. અને આ રીતે તમને દર મહિને 3416 રૂપિયા એ સીધા તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે. તો મિત્રો, જે નિવૃત્ત લોકો છે, જે વરિષ્ઠ નાગરિકો છે, તો આ યોજનામાં 5 લાખ રૂપિયા જો એકસાથે રોકાણ કરે છે, તો એમને 8.2% વ્યાજ દરે દર મહિને 3416 રૂપિયા વ્યાજ અથવા તો તેનું પેન્શન એ મળવાપાત્ર થશે. ત્યારબાદ વાત કરીએ મિત્રો કે યોજનામાં અરજી કેવી રીતે કરવી એમની વાત કરીએ, તો સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ માટે અરજી કરવા માટે તમારે તમારી નજીકની જે પોસ્ટ ઓફિસની મુલાકાત લેવી પડશે. ત્યાંથી તમને યોજનાનું ફોર્મ મળશે, જેને ભર્યા બાદ આધાર કાર્ડ, પાન કાર્ડ અને સરનામાના પુરાવા જેવા જરૂરી દસ્તાવેજો સાથે સબમિટ કરવાનું રહેશે. બધી માહિતી અને દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ તમારું ખાતું ખોલવામાં આવશે, અને ત્યાર પછી નિર્ધારિત જે અંતરાલો પર વ્યાજની રકમ એ તમારા ખાતામાં જમા થતી રહેશે.